નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। ખાસ કરીને સરકાર દ્વારા જે છે તે તમામ ગરીબ જનતા માટે રાશનની વ્યવસ્થા કરવામાં આવે છે। તેના માટે રાશનની દુકાન પણ જે છે તે રાજ્યના ખૂણે ખૂણે ઉપલબ્ધ કરવામાં આવી છે, પરંતુ જે વ્યક્તિને તે દુકાન પર બેસાડવામાં આવે છે તે જ સરકાર સાથે દગાખોરી કરે છે અને આ રાશન જે છે જે ગરીબોના પેટમાં જવાનું હોય છે તેના પર લાત મારી અને આ રાશનનું બારોબાર વેચાણ કરવામાં આવે છે અને જે કાંઈ પણ પૈસા મળે છે તે પોતાના ખિસ્સામાં નાખી રહી છે। ફરી એકવાર એવો જ કિસ્સો સામે આવ્યો છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। 40 નંબરની દુકાન જે છે તે સીલ કરવામાં આવી છે, જેનું કારણ છે કે તે વ્યક્તિ જે છે તે ગરીબોના પેટમાં જતું રાશન જે છે તેનું બારોબાર વેચાણ કરી દેતો હતો અને કાળું ધન જે છે તે પોતાના ખિસ્સામાં ભેગું કરતો હતો। ખાસ કરીને ઘઉં, ચોખા, તેલ સહિતનું જે રાશન છે તેનું બારોબાર વેચાણ કરવામાં આવતું હતું, જેને લઈ હવે પર્દાફાશ થયો છે। 4 નંબરની દુકાન સીલ કરી અને તેની સામે સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ તંત્ર આગળ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું। આપ જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ।